સરદાર સાહેબની પ્રતિમા ઉતારવામાં આવી છે, શા માટે ઉતારવામાં આવી છે? આજે સરદાર સાહેબની પ્રતિમા 1965માં આ પ્રતિમા મૂકેલી અને આ આમ તો લાગે છે પંચધાતુની પ્રતિમા બનાવી હોય એવું દેખાઈ રહ્યું છે. પ્રથમ તબક્કે અહીંયા રાકેશભાઈ પણ જે આ સ્ટેચ્યુના નિષ્ણાત છે એમના દ્વારા આ પ્રતિમા ઉપાડી અને મૂકવાનું કામ કરવામાં આવ્યું છે. ખાસ કરીને કાંતિભાઈ પટેલ જે શિલ્પીકાર હતા અને વર્ષો સુધી એમણે બધે જ સરદાર સાહેબના જેટલા સ્ટેચ્યુ બન્યા એ સ્ટેચ્યુ બનાવવા માટે એમણે ખૂબ રસ લઈ અને સરદાર સાહેબના સ્ટેચ્યુ બનાવેલા. એ પૈકીનું આ એક સ્ટેચ્યુ છે. અમે ફોટોગ્રાફ પણ લીધેલા છે. એમાં એમનું નામ પણ લખેલું છે KB પટેલ અને નીચે 1965ની સાલ લખેલી છે. એટલે એ સાલમાં આ સ્ટેચ્યુ મુકાયું હતું. પરિસ્થિતિ એવી થઈ કે આ જે દુકાન નીચેનો જે આખો કાચ હતો જે આખો ભરેલો હતો અને આપણે કેટલાય ડમ્પર આમાંથી માટી કાઢી, ટ્રેક્ટરો માટી કાઢી અને લઈ જઈને ડમ્પિંગ સાઇટ ઉપર નાખ્યા હતા. હવે જે આગળનો કાચ સાફ કરવાનું હતું એમાં મુખ્યત્વે કાચ સરદાર સાહેબના સ્ટેચ્યુ નીચે થઈ અને કાચ જાય છે. એટલે જે મહત્વનો ભાગ બાકી રહી જાય તો પાણી ફરી નિકાલ થાય નહીં. એટલે એ સાફ કરવું જરૂરી હતું અને એના માટે થઈ અને આજે સરદાર સાહેબનું આ સ્ટેચ્યુ અહીંયાથી લઈ લેવામાં આવ્યું છે અને જેવી આની કામગીરી પૂરી થાય તે બાદ ફરીથી આ જ જગ્યાએ સ્ટેચ્યુનું ફરી નિર્માણ કરવામાં આવનાર છે અને લોકોને ખાસ કરીને ચોમાસાનું પાણીનો નિકાલ થાય એ જરૂરી બાબત છે લોકો માટે, નડિયાદ માટે. અને આ મુખ્ય કાજ છે એટલે આ કામ કરવું જરૂરી.